નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ચેપ્ટર 3ના ઉદાહરણ જોઈશું। એમાં પહેલો ઉદાહરણ છે ઉદાહરણ 3.1। 3.1ની અંદર એક સુરેખા આપેલી છે જેની ઉપર નંબર છે, જોઈ શકો છો। ઓ બિંદુનું સ્થાન 0, ક્યુ બિંદુનું સ્થાન 240 અને પી બિંદુનું સ્થાન 360 અને આર બિંદુનું સ્થાન -120 છે। એમાં એવું બી લખેલું છે કે 18 સેકન્ડમાં ઓ થી પી અને 6 સેકન્ડમાં પી થી ક્યુ તરફ જાય છે। એટલે ઓ થી પી સુધી જવા માટે 18 સેકન્ડ અને ફરી પાછું પી થી ક્યુ તરફ આવવા માટે કેટલી સેકન્ડ લાગે છે? 6 સેકન્ડ। તો બંને કિસ્સામાં તમારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધવાનું છે। વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય અને ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો। તો સૌ પ્રથમ આપણે નંબર એ લઈ લઈએ, બરાબર। એમાં શું છે? ઓ થી પી તરફ છે। ચલો, ઓ થી પી માટે એટલે ઓ થી અહીંયા પી માટે, તો એના માટે આપણે સ્થાનાંતર શોધી નાખીએ। સ્થાનાંતરનું સૂત્ર છે સ્થાનમાં થતો ફેરફાર। સ્થાનમાં થતો ફેરફાર એટલે x2 - x1। x2 એટલે અંતિમ સ્થાન, x1 એટલે પ્રારંભિક સ્થાન। અહીંયા દેખીતી વસ્તુ છે કે ઓ થી પી છે એટલે પી એનું અંતિમ સ્થાન છે જેનું મૂલ્ય કેટલું? 360 અને x1 એટલે પ્રારંભિક સ્થાન ઓ જેનું મૂલ્ય છે 0। તો સ્થાનાંતર તમને મળશે 360 મીટર। ચલો, એ રીતના પથ લંબાઈ શોધી નાખીએ। પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર। તો કાપેલું કુલ અંતર ઓ થી પી તરફ જાય તો કાપેલું કુલ અંતર કેટલું? તો 360 મીટર। હવે સરેરાશ વેગ શોધીએ। સરેરાશ વેગનું સૂત્ર કયું છે? તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। ચલો, આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું આપણી પાસે? 360। સમયગાળો એટલે ઓ થી પી તરફ જવા માટેનો સમયગાળો કેટલો છે? 18 સેકન્ડ, એટલે ભાગ્યા 18, એટલે આનો જવાબ કેટલો આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર। તે રીતે આપણે સરેરાશ ઝડપ પણ શોધી શકીએ। તો સરેરાશ ઝડપ બરાબર સૂત્ર છે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો। ચલો, પથ લંબાઈ કેટલી મળે છે? 360 મીટર અને સમયગાળો સેમ જ લેવાનો, કેટલો? 18, એટલે આનો જવાબ બી કેટલો આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ। તો આ કિસ્સામાં આપણને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને કેવું મળે છે? સરખું। ચલો, નંબર 2 લઈએ। તો ઓ થી પી અને પી થી ક્યુ માટે આપણે શું શોધવાનું છે? સ્થાનાંતર અને પથ લંબાઈ। તો સ્થાનાંતર સૌ પ્રથમ શોધી લઈએ। સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર। સ્થાનમાં થતો ફેરફાર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। અંતિમ સ્થાન કયું છે? ક્યુ અને પ્રારંભિક સ્થાન કયું છે? ઓ। તો જુઓ, ક્યુ ઉપરનું સ્થાન કેટલું? 240 અને પ્રારંભિક સ્થાન કેટલું છે? 0, એટલે 240 - 0 બરાબર 240 મીટર। ચલો, પથ લંબાઈ શોધવાની। પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર। કુલ અંતર એટલે સૌ પ્રથમ ઓ થી ક્યાં જાય છે? પી ઉપર અને પાછું પી થી ક્યુ તરફ, એટલે કુલ અંતર કેટલું કાપ્યું? તો ઓ થી પી તરફ 360 અને 360 થી ફરી પાછું ક્યુ ઉપર, એટલે કેટલા થશે? આ 40, 40, 80, 40, 120, એટલે 360 વત્તા 40, 400, 400 વત્તા 40, 440 અને 440 વત્તા 40, એટલે 480, એટલે પથ લંબાઈ આપણું કાપેલું કુલ અંતર કેટલું? 480 મીટર। હવે શોધી કાઢીએ સરેરાશ વેગ। ચલો, સરેરાશ વેગનું સૂત્ર કયું છે? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો। સ્થાનાંતર કેટલું? 240। સમયગાળો, તો જો સમયગાળોમાં ઓ થી પી માટે 18 સેકન્ડ અને પી થી ક્યુ માટે 6 સેકન્ડ, એટલે 18 વત્તા 6 કેટલી સેકન્ડ ટોટલ સેકન્ડ થઈ? 24 સેકન્ડ, એટલે અહીંયા સમયગાળો આપણે 18 વત્તા 6 24 લેવાનો। 240 ભાગ્યા 24 કરો એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ। આ સરેરાશ વેગ મળ્યો। ત્યારબાદ સરેરાશ ઝડપ શોધવાનું। તો સરેરાશ ઝડપનું સૂત્ર કયું છે? પથ લંબાઈ ભાગ્યા સમયગાળો। તો પથ લંબાઈ આપણને કેટલી મળી છે? અહીંયા જોઈ શકો છો કેટલું? 480 અને ભાગ્યા 24, એટલે 480 ભાગ્યા 24 કરો એટલે કેટલું થશે?
20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ બંને કિસ્સા માટે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને શોધ્યું છે. આ રીતના ઉદાહરણ નંબર 3.1 પૂરો થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 3.2. હવે આગળ ઉદાહરણ નંબર 3.2. તો જો તમે લોકો ટેક્સ્ટ બુક જોજો તો એની અંદર એક સૂત્ર આપેલું છે x બરાબર a વત્તા bt સ્ક્વેર, જ્યાં a બરાબર 8.5 મીટર, b બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો નંબર 1 શોધવાનું છે, t બરાબર 0 સમય તેનો વેગ શોધવાનો છે. આ જે સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. શરૂઆત કરીએ, પહેલું નંબર 1 કરી દઈએ. શું શોધવાનું છે? t બરાબર 0 સમયે v બરાબર કેટલા? તો સૌ પ્રથમ સમીકરણ 1નું ટીની સાપેક્ષે વિકલન કરતા. ચલો, વિકલન સંકલન આપણે જોઈ ગયા આગળ એ પ્રમાણે ટીની સાપેક્ષે વિકલન કરો. તો એક્સનું ટીની સાપેક્ષે વિકલન કરો એટલે dx અપોન dt. ચલો, એવી રીતના અહીંયા લખો તો શું થાય? d અપોન dt એ આવશે વત્તા d અપોન dt બીટીનો સ્ક્વેર. એટલે અલગ અલગ વિકલન આપી દીધું, એને પણ આપી દીધું ને બીટી સ્ક્વેરને પણ આપી દીધું. dx અપોન dt એ બીજું કંઈ જ નહીં પણ શું છે? વેગ. એ પોતે કેવી રાશિ છે? અચળ, એનું મૂલ્ય આપેલું છે. અને અચળ રાશિનું વિકલન કેવું થાય? 0. ચલો, આમાં b બહાર નીકળી જશે, અંદર શું રહેશે? ટી સ્ક્વેર. ચલો, b એમના એમ, આ તો 0 છે નહીં લખીએ તો ચાલશે. ટી સ્ક્વેરનું વિકલન શું થાય? 2t. એટલે આનો જવાબ આવશે 2bt. આ વેગ મળ્યું. પરંતુ તમને એવું પૂછ્યું છે t બરાબર 0 સમયે વેગ કેટલો? એટલે t બરાબર કેટલા મૂકી દેવાના? 0. અને t બરાબર તમે 0 મૂકો તો એ વખતે v બરાબર શું થઈ જશે? 0. એટલે આનો જવાબ કેટલો આવશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. ચલો, નંબર 2. t બરાબર 2 સેકન્ડ એટલે આ t1 લઈ લઈએ અને t2 બરાબર કેટલા આપેલા છે? 4 સેકન્ડ માટે તમારે સરેરાશ વેગ શોધવાનો છે. સરેરાશ વેગ બરાબર કેટલા? સરેરાશ વેગનું સૂત્ર જો ખ્યાલ હોય તો આગળના દાખલામાં જોયું તે મુજબ સ્થાનાંતર ભાગ્યા સમય. ચલો, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અને સમયગાળો એટલે t2 માઇનસ t1. તો સૌ પ્રથમ આપણે x2 શોધી નાખીએ. જો t2 તો છે તમારી પાસે 4 સેકન્ડ, t1 છે તમારી પાસે કેટલા? 2 સેકન્ડ. શોધવાનું શું છે? x2 અને x1. આના સમીકરણ નંબર 2 કહી દઈએ હાલ પૂરતું. ચલો, x2 શોધવાના છે. તો આ જે xનું સમીકરણ છે કયું આપણી પાસે? a વત્તા બીટી સ્ક્વેર. ધ્યાનથી જોજો કે a વત્તા બીટી સ્ક્વેર છે, એમાં ટીની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? t2. એટલે તમને x2 મળી જશે. એટલે x2 બરાબર શું થશે? a વત્તા બી t2નો સ્ક્વેર. બરાબર. આની અંદર કિંમતો મૂકી દો. એની કિંમત આપેલી છે તમને કેટલી? 8.5. બીની કિંમત 2.5 અને t2ની કિંમત કેટલી મૂકવાની? 4. તમારા દરેકની પાસે કેલ્ક્યુલેટર છે. કેલ્ક્યુલેટરની મદદથી x2 શોધી નાખો. હવે x1 માટે તમારે શું કરવાનું? xના સૂત્રમાં tની જગ્યાએ t1 મૂકી દેવાનું. ફરીથી એની જગ્યાએ તમારે મૂકવાના 8.5, બીની જગ્યાએ 2.5 અને t1ની જગ્યાએ કેટલા મૂકવાના? 2. આ બધી કિંમતો મૂકો એટલે તમને શું મળી જશે? x1 મળી જશે. આ x2, x1, t2, t1ની કિંમત સમીકરણ 2માં મૂકો એટલે તમને સરેરાશ વેગ પણ મળી જશે. અને આ રીતના દાખલાની ગણતરી થઈ જશે. જે બી આન્સર આવશે એનો જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ. પરીક્ષામાં કેલ્ક્યુલેટર એલાઉડ છે એટલે દરેક જણાએ દાખલા ગણતી વખતે ખાસ કેલ્ક્યુલેટર લઈને જ બેસવું અને એનાથી જ ગણતરી કરવી. આગળનો દાખલો ઉદાહરણ નંબર 3.3. એમાં ક્વેશ્ચન એવું છે કે કલનશાસ્ત્રની મદદથી, કલનશાસ્ત્ર એટલે આપણું વિકલન સંકલનનો મદદથી નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણો મેળવવાના છે. જે આપણે થિયરીમાં મેળવી લીધા છે 3 સમીકરણ, એ સમીકરણ આપણે
અહીંયા મેળવવાના છે, પણ વિકલન સંકલનની મદદથી. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ વેગ અથવા તો પ્રવેગથી કરો. ચલો, પ્રવેગ એ બરાબર સૂત્ર કયું છે આપણી પાસે? dv/dt. હવે જો આની અંદર થોડુંક મેથેમેટિકલ સ્ટેપ્સ છે, એટલે દરેક જણા ધ્યાનથી જુઓ. dt આ બાજુ જશે એટલે થઈ જશે a dt બરાબર dv. એના પહેલાં મારે એક લિમિટ પકડી લેવાની. લિમિટ કઈ? કે ધારો કે t બરાબર 0 સમયે વેગ લેવાનું v0 અને અંતર લેવાનું x0, આ ખાસ. અને t બરાબર t સમયે વેગ લેવાનું v અને અંતર લેવાનું x. બરાબર, આટલું ખાસ ધ્યાન રાખવાનું. આટલી લિમિટ તમારે છેક સુધી યાદ રાખવાની. ચલો, હવે ઉપરોક્ત સમીકરણનું સંકલન લઈ લઈએ. એટલે બંને બાજુ આપણે શું કરી દઈએ? સંકલન. આવી રીતના dv. ચલો, સંકલન લઈએ એટલે લિમિટ મૂકવી પડે. અહીંયા કોની સાપેક્ષે સંકલન કરવાનું છે? t. તો આપણે t ની લિમિટ મૂકવાની. તો શરૂઆત ક્યાંથી થાય? 0 થી. એન્ડ ક્યાં થાય? t થી. એટલે અહીંયા લખવાનું 0 થી t. ચલો, અહીંયા કોની લિમિટ મૂકવાની? v ની. તો શરૂઆત થશે v0 થી, અંતિમ થશે v. એટલે આપણે લિમિટ મૂકવાની v0 થી v. ચલો, આની અંદર કોમન નીકળી જશે a. અંદર શું રહેશે? dt બરાબર v0 v અને અહીંયા આવી જશે dv. એ એમના એમ ડીટીનું સંકલન શું થાય? t 0 થી t. અહીંયા ડીવીનું સંકલન શું થાય? v v0 થી v. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો. અપર લિમિટ કઈ આપણી? t. લોઅર લિમિટ 0. આની અંદર અપર લિમિટ v, લોઅર લિમિટ v0. આની અંદર બાદબાકી કરો એટલે 80 મળશે. અહીંયા શું મળશે? v માઇનસ v0. માઇનસ v0 બરાબરની આ બાજુમાં આવો પ્લસ v0, એટલે v બરાબર v0 પ્લસ 80. આ નિયમિત પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ આપણને મળી ગયું. આ પહેલું સ્ટેપ. હવે બીજો સ્ટેપ આપણે લઈએ. જેમ પ્રવેગનું સૂત્રથી આપણે અહીંયા શરૂઆત કરી, આવી રીતના હવે વેગના સૂત્રથી આપણે શરૂઆત કરીશું. એટલે વેગ v બરાબર લઈ લઈએ dx/dt. ચલો, આમાં dt ગુણાકારમાં જશે એટલે v dt બરાબર dx. ચલો, બંને બાજુ સંકલન લઈ લેવાનું છે. એટલે અહીંયાથી v કોમન કાઢી દીધા. અંદર dt, અહીંયા બી dx. અહીંયા t ની લિમિટ મૂકો એટલે 0 થી t. અહીંયા x ની લિમિટ મૂકો એટલે x0 થી x. ચલો, v એમના એમ ડીટીનું સંકલન t, લિમિટ આવશે 0 થી t. dxનું સંકલન x, લિમિટ આવશે x0 થી x. ચલો, અપર લિમિટ t, લોઅર લિમિટ 0. અહીંયા x માઇનસ x0. vને અંદર ગુણી નાખો તો શું થશે? vt બરાબર x માઇનસ x0. ખ્યાલ આવી ગયો? હવે શું કરવાનું છે કે આ જે v દેખાય છે એ vની જગ્યાએ સમીકરણ 1ની કિંમત મૂકી દો. એટલે તમને સૂત્રમાં શું મળશે? ચલો, vની જગ્યાએ કિંમત મૂકો. v0 વત્તા 80. t તો એમના એમ જ રહેશે બરાબર x માઇનસ x0. ચલો, ગુણાકાર કરી દો. v0t વત્તા 80નો સ્ક્વેર બરાબર x માઇનસ x0. માઇનસ x0 આ બાજુમાં આવે પ્લસ x0 થાય એટલે xનું સૂત્ર મળી ગયું આપણને x0 વત્તા v0t વત્તા અહીંયા ટીનું સંકલન આપણે કરવાનું છે ફરીથી. એટલે અહીંયા કિંમત મૂકી દઈશું vની. હા, આની અંદર થોડુંક હજી ચેન્જીસ આવશે. vની કિંમત આપણે અહીંયા પહેલાંથી જ મૂકી દેવાની છે. જો અહીંયા ખાસ vની જગ્યાએ v0 પ્લસ 80, આ જે v છે એ તમે અહીંયા જ મૂકી દો. એટલે અહીંયા dt બરાબર dx. ચલો, ગુણાકાર કરી દો. v0 dt વત્તા 80 dt બરાબર
dx. હવે સંકલન લઈ લો તો સંકલન ત્રણેય પદમાં આવી જશે. v0 કોમન નીકળશે, અંદર dt, અહીંયા a કોમન નીકળશે, અંદર રહેશે t dt બરાબર અહીંયા dx. લિમિટ મૂકી તો 0 થી t, 0 થી t અને x 0 થી x. હવે ડીટીનું સંકલન t થાય, ટીનું સંકલન t²/2 થાય બરાબર dxનું સંકલન x થાય. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ t-0 વત્તા a t²/2 માઇનસ 0²/2 બરાબર x માઇનસ x0. t-0 એટલે t, ગુણાકાર કરી દો એટલે vt, અહીંયા 1/2 at² થઈ જશે અને બરાબર x માઇનસ x0. માઇનસ x0 આ બાજુમાં આવે એટલે પ્લસ x0 એટલે xનું સૂત્ર આવશે x0 વત્તા vt વત્તા 1/2 at² v0 બરાબર. એટલે આ તમને મળ્યું બીજું સમીકરણ. આપણે 3 સમીકરણ મેળવવાના છે, અત્યાર સુધી 2 સમીકરણ મેળવી લીધા. ફરીથી બીજું સમીકરણ રિપીટ કરીએ તો dt ગુણાકારમાં આવી ગયું બરાબર. અહીંથી પછી સીધા અહીંયા આવી જાઓ, vની જગ્યાએ આપણે કિંમત મૂકી દીધી v0 + at dt, ગુણાકાર કરી દીધું. જોઈ લો v0 બહાર નીકળશે, સંકલન dt, a બહાર નીકળશે, સંકલન t dt, dtનું સંકલન t થાય, tનું સંકલન t²/2 થાય અને dxનું સંકલન x. પછી લિમિટ મૂકી દીધી, સાદું રૂપ આપી દીધું અને આ તમારું સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 3 મેળવવાનું છે. તો જો આ સમીકરણ નંબર 3ની અંદર આપણે સૂત્ર ફરીથી એ જ લેવાનું છે. કયું? પ્રવેગનું, dv/dt. આની અંદર થોડોક સુધારો થશે કે ઉપર નીચે dx વડે ગુણે અને dx વડે ભાગાકાર કરે. તો આ dxના આના નીચે લઈ લો, આ dtના આના નીચે લઈ લો તો પદ કંઈક આવું થઈ જશે, dv/dx ગુણ્યા dx/dt. હવે આ જે dx/dt એ તો આપણા વેગ છે એટલે એની જગ્યાએ v લખી કાઢું, અહીંયા dv/dx. dxના આ બાજુમાં લઈ લો એટલે a dx બરાબર v dv. હવે સંકલન લઈ લો તો એ બહાર આવી જશે, અંદર રહેશે dx, અહીંયા તો v અંદર જ રહેશે, v બહાર નહીં આવે કારણ કે vની સાપેક્ષે જ vનું વિકલન કરવાનું છે એટલે v અંદર જ રહેશે. લિમિટ લઈ લો અહીંયા x0 થી x, અહીંયા vની લિમિટ મૂકવાની એટલે v0 થી v. ચલો dxનું સંકલન x થશે, x0 થી x. અહીંયા vનું સંકલન શું થશે? v²/2 v0 થી v. ચલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, અપર લિમિટ x માઇનસ લોઅર લિમિટ. એવી જ રીતના અહીંયા અપર લિમિટ v²/2 અને લોઅર લિમિટ v0²/2. તો આના માટે થશે a x માઇનસ x0 બરાબર v² માઇનસ v0²/2. 2 ગુણાકારમાં જશે એટલે આપણી પાસે આ ત્રીજું સમીકરણ પણ પ્રાપ્ત થઈ ગયું, 2ax માઇનસ x0. તો આ રીતના નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણો આપણે કલનશાસ્ત્રની રીતની મદદથી મેળવી લીધા. આ ત્રીજું સમીકરણ મેળવ્યું. આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને દરેક જણાએ નોટબુકમાં પણ ઉતારી અને તૈયાર કરી દેવાનો છે. આગળનો દાખલો જોઈએ, ઉદાહરણ નંબર 3.4. ઉદાહરણ નંબર 3.4. ઉદાહરણ નંબર 3.4માં શું છે કે એક બહુમાળી મકાન છે, 25 મીટર ઊંચું. એના ઉપર એક વ્યક્તિ ઊભો છે. એ વ્યક્તિ એક દડાને 20 મીટર પર સેકન્ડની ઝડપથી ઉધ્વ દિશામાં ફેંકશે. બરાબર, ઉધ્વ દિશામાં ફેંકી અને પાછો એ દડો નીચે પડી અને જમીન ઉપર અથડાય છે. આ રીતના આ રકમ છે. રકમની અંદર તમારે 2 વસ્તુ શોધવાની છે. નંબર 1 કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, એટલે અહીંયાથી તે અહીંયા સુધીની ઊંચાઈ શોધવાની છે આપણે. અને બીજું કે આ દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય લાગશે, એટલે પહેલાં તો દડો ક્યાંથી ક્યાં જશે? A થી B પર, પછી પાછો B થી C ઉપર આવશે.
જ્યારે દડો એથી બી ઉપર જાય ત્યારે ઉધ્વ દિશા માટેના સમીકરણ વાપરવાના અને જ્યારે બીથી સી પર આવે ત્યારે આપણે અધો દિશા માટેના સમીકરણ વાપરવાના. બરાબર. ઉધ્વ દિશા માટેના સમીકરણ લખી કાઢીએ. પહેલાં આપણે વાત કરી લઈએ નંબર 1, એબી પાથ માટે. કઈ ગતિ કહેવાય આને? ઉધ્વ દિશામાં થતી ગતિ. બરાબર. એના માટે 3 સમીકરણો છે. એક તો v બરાબર v0 માઇનસ જીટી, બીજું d બરાબર v0t માઇનસ 1/2 જીટી સ્ક્વેર, અને ત્રીજું 2gd બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. આ 3 સમીકરણ છે. પહેલાં ડેટા જોઈ લઈએ એબી માટે. તો એબી માટે ડેટા શરૂઆતનો વેગ આપેલો છે 20 મીટર પ્રતિ સેકન્ડ, એટલે v0 આપેલા છે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બિંદુએથી પદાર્થ નીચે પડે છે એટલે આ બિંદુએ એનો વેગ કેટલો? 0. એટલે અંતિમ વેગ કેટલો લેવાનો? 0. મારે એ થી બી સુધી પહોંચવા માટે લાગતો સમય શોધવાનો છે એટલે t1 બરાબર કેટલા, અને બીજું એ થી બી સુધીનું અંતર શોધવાનું છે એટલે કે ડી બરાબર કેટલા. ખ્યાલ આવી ગયો? તો આપણે પહેલાં t1 શોધવું છે. તો કયું સમીકરણ વાપરીશું? જેની કિંમત આપેલી છે 10. તો આ 3માંથી કોઈ સમીકરણ બંધ બેસશે? તો પહેલું સમીકરણ જુઓ, બી બરાબર આપેલા છે, v0 બરાબર આપેલા છે કેટલા? 20. જીની કિંમત છે 10. તો ટી આપણને મળી જશે. એટલે પ્રથમ સમીકરણ લઈશું આપણે v બરાબર v0 માઇનસ જીટી. ચલો કિંમત મૂકી દો આની અંદર. વીની જગ્યાએ કેટલા? 0. v0ની જગ્યાએ કેટલા? 20. જીની જગ્યાએ 10 અને ટીની જગ્યાએ t1. માઇનસ 10t1 આ બાજુમાં આવો પ્લસ થશે. 10t1 બરાબર 20, એટલે t1 બરાબર 20 ભાગ્યા 10 થશે. એટલે t1 બરાબર કેટલા મળ્યા? 2 સેકન્ડ. ચલો હવે મારે બીજું શું શોધવાનું છે? અંતર. તો અંતર શોધવા માટે કયું સમીકરણ વાપરીશું? ડી બરાબર v0 ટીની જગ્યાએ t1 માઇનસ 1/2 જી t1નો સ્ક્વેર. તો કિંમત મૂકી દો. ચલો v0ની કિંમત કેટલી લેવાની છે? 20. t1ની કિંમત કેટલી લઈશું? 2 માઇનસ 1/2 જીની જગ્યાએ 10 અને t1ની જગ્યાએ કેટલા મૂકીશું? 2નો વર્ગ. ચલો સાદું રૂપ આપી દો. 20 દૂની 40 થઈ જશે, માઇનસ અહીંયા છેદ ઉડાડી દો એટલે 10, અહીંયા આવશે 5, 2નો વર્ગ 4, એટલે 40 ઓછા 5 ચોક 20. 40 માઇનસ 20 એટલે કેટલા આવશે? 20 મીટર. તો આ જે છે મળ્યું તમને અંતર. કેટલી ઊંચાઈએ પહોંચશે? 20 મીટર. એટલે કે આટલેથી આટલે સુધીનું જે આકૃતિમાં અંતર બતાવ્યું છે કેટલું મળી જશે? 20 મીટર. એટલે આ પહેલો પ્રશ્ન મળી ગયો કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. હવે બીજા નંબરે શોધવાનું છે કે દડો જમીનને અથડાય તે પહેલાં કેટલો સમય કાઢશે. તો દડો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, બી ઉપર જાય છે, ને બીથી પાછો સી ઉપર આવે છે. એટલે એથી બી માટેનો સમય આપણે શોધી નાખ્યો. કેટલો? t1. કેટલી સેકન્ડ? 2 સેકન્ડ. હવે આપણે બીથી સી માટેનો સમયગાળો શોધી કાઢવાનો. તો એના માટે આપણે કયો પાથ લઈશું? બીસી પાથ માટે. જે કઈ ગતિ કહેવાય? અધો દિશામાં ગતિ થાય છે. બરાબર. ચલો અધો દિશામાં ગતિ થાય ત્યારે આ 3 સૂત્રો વાપરવાના. v0 વત્તા જીટી, ખાલી જ્યાં માઇનસ હોય ત્યાં પ્લસ મૂકી દેવાનું. એટલે ડી બરાબર v0t પ્લસ 1/2 જીટી સ્ક્વેર, અને છેલ્લું 2gd બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. બરાબર. હવે ડેટા લખી કાઢો બીસી પાથ માટે. તો જુઓ બીસી પાથ માટે અહીંયાથી મુક્ત પતન કરે છે એટલે શરૂઆતનો વેગ કેવો થશે? 0. એટલે v0 બરાબર 0. ચલો આખું અંતર આપણને ખ્યાલ છે. આટલું કેટલું? 20 અને આટલું કેટલું? 25. એટલે આખું કેટલું થશે? 45 મીટર. એટલે અહીંયા ડી બરાબર આપણી પાસે છે 45
મીટર શોધવાનું શું છે આપણે સમય t2 બરાબર કેટલા. તો જુઓ કયું સૂત્ર લઈશું આપણે અહીંયા બીજા નંબરનું કે d બરાબર v0t પ્લસ 1/2 GT². ચલો ડીની જગ્યાએ મૂકો કિંમત 45, v0ની કિંમત તો 0 વત્તા 1/2 જીની જગ્યાએ કેટલા આવશે 10, ટીની જગ્યાએ આપણે t2 શોધવાના છે. બરાબર, એટલે અહીં t2 લખી કાઢીએ. 45 બરાબર શું થશે 10/2 એટલે 5 t2નો સ્ક્વેર, માટે t2નો સ્ક્વેર બરાબર શું થાય 45/5. 45/5 એટલે 9. t2નો સ્ક્વેર બરાબર 9 મળ્યા, તો t2 બરાબર કેટલા મળશે 3 સેકન્ડ. ખ્યાલ આવ્યો? એટલે કુલ સમય કેટલો લાગ્યો દડાના જમીન ઉપર પહોંચતા? તો કુલ સમય t બરાબર બંને સમયનો શું કરી દેવાનો સરવાળો, એટલે t1 વત્તા t2. t1ની કિંમત 2 અને t2ની કિંમત 3, એટલે જવાબ આવશે 5 સેકન્ડ. તો આપણને મળ્યો કુલ સમયગાળો. તો આ રીતના ઉદાહરણ નંબર 3.4 તમે ગણી શકો છો અને સારી રીતે નોટબુકની અંદર ઉતારી દો. હવે આગળ જોઈએ તો ઉદાહરણ 3.4 પછી આપણે ઉદાહરણ લઈએ 3.5. પણ જુઓ તમે ટેક્સ્ટ બુકમાં કે 3.5માં શું કરવાનું છે, તો માત્ર મુક્ત પતન થતાં પદાર્થની ગતિની ચર્ચા કરવાની છે. જુઓ ટેક્સ્ટ બુક તમે લોકો લઈને બેઠા હોય તો રકમ વાંચો તો શું કહે છે, મુક્ત પતન પામતા પદાર્થની ગતિની શું કરવાની છે માત્ર ચર્ચા. તો એ તમે જાતે વાંચી કાઢશો તો બી ખ્યાલ આવી જશે ને આપણે આગળ થિયરીમાં બી ચર્ચા કરી છે એટલે આવડી જશે. ખાલી એ જે એની જગ્યાએ કેટલા લેવાના છે તમારા જી. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 3.6. તો જુઓ મિત્રો 3.6ની અંદર કેવી રીતના ગણવાનું છે, તો એવી એક નોંધપાત્ર ગણતરી કેવી રીતના છે કે ગેલેલિયોએ એકી અંકનો નિયમ આપ્યો. બરાબર, કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે 1થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. બરાબર, હવે જુઓ આ એક કોષ્ટક ઉપર તમે નજર કરો તો શરૂઆતમાં એનો વેગ કેટલો 0, તેનું અંતર કેટલું લઈ લઈએ 0 0, બધું 0 થઈ જશે. પછી શરૂઆત બીજા સમયગાળામાં t કેટલો લીધો ટાઉ. હવે વાયનું સૂત્ર, એટલે વાયનું સૂત્ર કયું, તો y બરાબર v0t પ્લસ 1/2 GT² આવું છે. બરાબર, હવે v0ની કિંમત તો કેવી થઈ જાય 0, ખાલી ટીની જગ્યાએ આપણે કેટલા મૂકવાના ટાઉ, એટલે આપણને સમીકરણ શું મળશે 1/2 g². ખ્યાલ આવ્યો? હવે ટીની જગ્યાએ 2 મૂકો, કેટલા મૂકવાના 2 ટાઉ. તો અહીંયા ટીની જગ્યાએ 2 મૂકો એટલે 2નો વર્ગ કેટલા થશે 4 થશે, એટલે અહીંયા 4 1/2 g² મળી ગયું. હવે ટીની જગ્યાએ 3 મૂકો તો 3નો વર્ગ એટલે શું થઈ જાય 9 થઈ જાય. પછી ટીની જગ્યાએ 4 મૂકો તો 4નો વર્ગ કેટલો થાય 16 થાય. 5 મૂકો 5નો વર્ગ કેટલો થાય 25 થાય. 6 મૂકો 6નો વર્ગ કેટલો થાય 36. તો આ રીતના ગણતરી આપણે ગણી શકીએ. પહેલું તો કેવું થઈ જાય 0 થઈ જાય. આ રીતના આપણને y મળી ગયું બધા માટે. હવે શું કરવાનું છે કે એનો સંદર્ભ ગણી લો. બરાબર, ધારો કે આનો y0 લઈ લો. કેટલા લઈ લો y0, તો આ કેટલા થાય 4y0 થાય, દેખાય? પછી આ કેટલા થાય 9y0 થાય, આ 16y0 થાય, આ 25y0 થાય અને આ 36y0 થાય. થઈ ગયું, દેખાય દરેકના? આના આપણે શું લઈ લીધું y0. તો આ આગળ 4 છે ને, તો આ 4y0 9y0 16y0 25y0 થઈ ગયું. હવે બંનેની બાદબાકી કરતા જાઓ. બરાબર, તફાવત, અંતરનો તફાવત, તો y0 ઓછા y0 y0 ઓછા 0 એટલે કેટલા થાય y0 થાય. પછી 4y0 ઓછા y0 એટલે ક્રમિક અંતરોની બાદબાકી કરી દેવાની, એટલે 4માંથી 1 જાય એટલે કેટલા રહેશે 3. પછી 9માંથી 4 જાય તો કેટલા રહેશે 5. 16માંથી 9 જાય એટલે કેટલા રહે 7. 25માંથી 16 જાય એટલે કેટલા રહે 9. 36માંથી 25 જાય એટલે કેટલા રહે 11. આ રીતના આપણે જે ગુણોત્તર છે 1 3 5 7 9 11 એમ એકી અંકોથી પ્રાપ્ત થાય છે, એટલે આનો
શું કહેવાય છે? એકી અંકનો નિયમ. તો આ રીતના તમે આ દાખલો પણ વાંચી શકો એવો છે. એટલે આ રીતના આપણો ઉદાહરણ નંબર 3.6 પણ પૂરો થાય છે. આગળ લઈએ આપણે ઉદાહરણ નંબર 3.7. હવે જો આગળનો દાખલો છે 3.7, સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો, સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તમારા માટે પહેલો પ્રશ્ન છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? તો જો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું કે જ્યારે કોઈ પણ વાહન બ્રેક માર્યા પછી એ વાહન કેટલા અંતર સુધી ચાલીને અટકશે. બરાબર, બ્રેક મારે એટલે તરત જ પેલું જે વાહન છે એ બંધ ના થઈ જાય, એ થોડુંક અંતર કાપી અને પછી સ્ટોપ થાય છે. તો એ અંતરના આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર, તો અહીંયા વેગમાં ધીરે ધીરે શું થાય છે? ઘટાડો થાય છે. કારણ કે બ્રેક મારે એટલે વેગમાં ધીમે ધીમે ઘટાડો થઈ અને અંતિમ વેગ કેટલો થઈ જાય? 0. અહીંયા વેગમાં ઘટાડો થતો હોવાથી પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. આ ખાસ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય એટલે એ બરાબર કેટલા લેવાના? -1. અંતમાં તો વાહનને સ્ટોપ જ કરવાનું છે એટલે અંતિમ વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. અને તમારે ડી શોધવાના છે. તો આપણે સૂત્ર કયું લઈશું? આપણી પાસે 3 સમીકરણ છે. પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ at. આ સુરેખ પથ પરની ગતિ છે, ઉપરથી નીચે કે નીચેથી ઉપર જતું નથી. આ સુરેખ પથ પરની ગતિ કહેવાય. એટલે આવા સૂત્રો વાપરવાના, એ પ્રવેગવાળા. બીજું ડી બરાબર v0t પ્લસ 1/2 at². પછી 2ad બરાબર v² માઇનસ v0². તો મારે ડી શોધવું છે એટલે આમાંથી કયું સૂત્ર વાપરીશ? તો જુઓ, પહેલું સૂત્ર વાપરીશું આપણે ટી, પણ આની અંદર સમય આવે છે. આપણે એવું સૂત્ર વાપરવાનું જેમાં સમય ના આવતું હોય. તો પહેલા સૂત્રમાં તો સમય આવે છે, બીજા સૂત્રમાં બી સમય આવે છે. ખાલી ત્રીજું એવું સૂત્ર છે કે જેમાં સમય આવતો નથી. તો આપણે ત્રીજું સમીકરણ લઈશું. 2 એની જગ્યાએ શું લખીશું આપણે? -a. ડી બરાબર અંતિમ વેગ વીની જગ્યાએ કેટલા મૂકવાના? 0² માઇનસ v0². એટલે -2ad બરાબર -v0². માઇનસ માઇનસ કેન્સલ. 2ad બરાબર v0². એટલે ડી બરાબર સૂત્ર કયું આવશે? v0²/2a. આ કોનું? સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મળ્યું આપણને. બરાબર, એટલે આ સૂત્ર આપણે મેળવવાનું હતું. આ રીતના ઉદાહરણ નંબર 3.7 પણ પૂરું થાય છે. આગળ જોઈએ આપણે 3.8. જો હવે ટેક્સ્ટ બુક લઈને બેસો તો 3.8ની અંદર શું શોધવાનું કહે છે? પ્રતિક્રિયા સમય શોધવાનું છે. એટલે જો અહીંયા એક ઉદાહરણ બતાવ્યું છે. એમાં કોઈ એક મિત્ર, ધારો કે તમારો મિત્ર એ ફૂટપટ્ટી ઉપરથી આમ છોડે છે. બરાબર, અને નીચે તમારો હાથ છે, તરત જ તમે ફૂટપટ્ટી પકડી લો છો. એટલે ઉપરથી મિત્રએ ફૂટપટ્ટી છોડી અને નીચે ગઈ એટલે આ કઈ ગતિ કહેવાય? પહેલાં તો અધો દિશામાં થતી ગતિ, એટલે નીચે આવે છે. બરાબર, અને અહીંયાથી મુક્ત પતન કરાવે છે એટલે એનો શરૂઆતનો વેગ કેવો થશે? 0. અને બીજું કહેલું છે કે આ જે અંતર છે, અંતર કેટલું છે? 21 સેન્ટીમીટર. કેટલું છે? 21 સેન્ટીમીટર. તો તમારે શોધવાનું છે કે અહીંયાથી મિત્રએ છોડી અને અહીંયા તમે પકડી, તો એના માટેનો સમયગાળો કેટલો? એટલે સમય શોધવાનો છે. ખ્યાલ આવી ગયો ને રકમની અંદર? તો જો અહીંયા ડેટા લખું છું. ડેટાની અંદર શું આવશે? ઉદાહરણ 3.8. તો પહેલાં તો શરૂઆતનો વેગ v0 બરાબર કેટલા? 0. બરાબર, અંતર આપી દીધું છે ડી બરાબર 21 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરીએ તો 21 × 10⁻² મીટર બરાબર 0.21 મીટર. તમારે શોધવાનું છે સમયગાળો. સમય એટલે ટી બરાબર કેટલા? મીટર પટ્ટી કઈ દિશામાં ગતિ કરે છે? તો અધો દિશામાં ગતિ કરે છે.
હવે અધો દિશામાં ગતિ કરે તો આપણી પાસે 3 સમીકરણ છે. કયા? અહીંયાથી ફરીથી રિમાઇન્ડ કરી દઉં. v બરાબર v0 પ્લસ gt, બીજું d બરાબર v0t પ્લસ 1/2 gt સ્ક્વેર, ત્રીજું 2gd બરાબર v² માઇનસ v0 સ્ક્વેર. બરાબર. આપણે એવું સૂત્ર વાપરવાનું કે જેની અંદર અંતિમ વેગ ના આવે. તો જુઓ, પહેલા સૂત્રમાં અંતિમ વેગ આવે છે એટલે આની વપરાય, બીજા સૂત્રમાં અંતિમ વેગ આવતું નથી તો આપણે બીજું સૂત્ર લઈએ, d બરાબર v0t પ્લસ 1/2 gt સ્ક્વેર. ચલો આની અંદર કિંમત મૂકી દો. d ની કિંમત કેટલી છે? 0.21. v0 તો આખા 0 થઈ જ જશે, વત્તા 1/2 g ની કિંમત કેટલી? 9.8 લેવાની છે. આની અંદર નથી આપેલ, જો આપેલું હોય તો 10 લેવાનું, ના આપેલું હોય તો આપણે આપણી રીતે 9.8 લેવાનું. ચલો 0.21, 9.8 ભાગ્યા 2 એટલે 4.9, ટીનો સ્ક્વેર એટલે ટીનો સ્ક્વેર બરાબર 0.21 ભાગ્યા 4.9. બરાબર. જે બી આન્સર આવો પછી એનું શું શોધી નાખવાનું? તમારે વર્ગમૂળ, એટલે એ વર્ગમૂળથી તમને ટી મળી જશે અને એનો એકમ કયો થશે? સેકન્ડ. તો આ રીતના તમે ઉદાહરણ નંબર 3.8 પણ ગણી શકો છો. બરાબર. આગળ લઈએ ઉદાહરણ નંબર 3.9. જો હવે આગળનો છેલ્લો ઉદાહરણ નંબર 3.9. 3.9 તમે રકમ જુઓ તો એની અંદર 2 ટ્રેનની વાત કરી છે, ટ્રેન એ અને ટ્રેન બી. આ ઉત્તર છે અને આ દક્ષિણ. ટ્રેન એ ઉત્તરની તરફ ગતિ કરે અને બી છે ટ્રેન એ દક્ષિણ તરફ ગતિ કરે છે. બરાબર. એ ટ્રેનનો વેગ 54 કિલોમીટર પર અવર આપેલો છે અને બી ટ્રેનનો વેગ કેટલો આપેલો છે? 90 કિલોમીટર પર અવર આપેલો છે. બરાબર. તો નંબર 1, એની સાપેક્ષે બીનો વેગ શોધવાનો છે. બરાબર. પહેલાં તો કિલોમીટર પર અવર છે એનું મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ. તો VA બરાબર કેટલા આપેલા છે? 54 કિલોમીટર પર અવર. તો કિલોમીટર એટલે 1000 મીટર અને અવર એટલે 3600 સેકન્ડ. 2 શૂન્ય 2 શૂન્ય કેન્સલ, 540 ભાગ્યા 36 કરો અને એનો એકમ કયો આવશે? મીટર પ્રતિ સેકન્ડ. તો જુઓ કેલ્ક્યુલેટર છે તમારી પાસે, 540 ભાગ્યા 36 કરો તો આન્સર કેટલો આવે છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. ત્યારબાદ VB શોધી નાખીએ. VB એટલે 90 કિલોમીટર પર અવર, એને પણ મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 90 ગુણ્યા 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ. 0 0 કેન્સલ, કેટલા વધ્યા? 900 ભાગ્યા 36, 900 ભાગ્યા 36 કરો એટલે તમને આન્સર મળશે 25 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. કેલ્ક્યુલેટર છે દરેકની પાસે, તમે ગણતરી કરી જુઓ. હવે જુઓ અહીંયા જે બી છે ને નીચેની દિશામાં આવે છે એટલે અધો દિશા. અધો દિશા એટલે ઋણ વાય. એટલે ઋણ વાય એટલે બીનો જે વેગ છે આપણે કયો લેવાનો? માઇનસ. અને એ ક્યાં જાય છે? ઉપર. ઉપર એટલે ધન વાય, તો એ માટે આપણે ચિહ્ન કયું લેવાનું? +15. ચલો નંબર 1 શું શોધવાનું છે? એની સાપેક્ષે બીનો વેગ. તો આપણે છેલ્લી થિયરી જે ચાલી સાપેક્ષ વેગ, તો એમાં એવું લખતા હતા કે એની સાપેક્ષે બીનો વેગ, આને આવી રીતના લખાય ને, એની સાપેક્ષે બીનો વેગ, તો VB માઇનસ VA. ચલો VB ની કિંમત કેટલી? તો -25. VA ની કિંમત કેટલી? 15. એટલે જવાબ કેટલો આવે? તમે કરી જુઓ તો કેટલું આવશે? 25 -15 એટલે -40 મીટર પ્રતિ સેકન્ડ. તો આ તમારો પહેલા ક્વેશ્ચનનો આન્સર. બીજો ક્વેશ્ચન લઈએ આપણે નંબર બી. બીની સાપેક્ષે જમીનનો વેગ. તો પહેલાં જમીન પોતે કેવી હોય? સ્થિર. જમીન સ્થિર હોવાથી તેનો વેગ કેવો થાય? 0. એટલે VG બરાબર શું થાય?
0. હવે લખ્યું છે જમીનની સાપેક્ષે બીની સાપેક્ષે જમીનનો વેગ એટલે બીની સાપેક્ષે જમીનનો વેગ આવી રીતે લખાય. તો VGB બરાબર શું લખાય? VG માઇનસ VB. VGની કિંમત 0, VBની કિંમત કેટલી? VB આર્યા -25. તો 0 વત્તા 25 એટલે આન્સર કેટલો આવશે? 25 મીટર પ્રતિ સેકન્ડ. એટલે બીજાનો ક્વેશ્ચન બી મળી ગયો. નંબર 3. હવે જો જે છે એ નંબર 3 ઉપર છે. જે સમજી ગયા ઝડપથી સમજી જશો, રહી જશો તો ખબર જ નહીં પડે શું કહેવા માગે છે. કે જે ટ્રેન છે ને એ ટ્રેન ઉપરની દિશામાં જાય છે. તો એ ટ્રેનની છત ઉપર વાંદરો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તમે ખાલી એક કલ્પના કરો, 3D કલ્પના કરો કે ટ્રેન જતી હોય અને ટ્રેનની ઉપર વાંદરો બેઠો હોય અને વાંદરો વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય. તો જમીન ઉપર ઊભેલા વ્યક્તિને તો એનો વેગ કેવો લાગશે? ઓછો લાગશે, કારણ કે ટ્રેન ઉપર જતી હોય, બરાબર, અને વાંદરો નીચે આવતો હોય. તો ટ્રેન તો પોતાનું અંતર કાપશે જ ઉપરની તરફ, વાંદરો નીચે આવશે. એટલે જમીન ઉપર બેઠેલો જે વ્યક્તિ છે એ વાંદરાનો વેગ છે એ આના કરતાં કેવો લાગશે? ઓછો લાગશે. તો એવું જ કીધું છે કે અહીંયા વાંદરાનો વેગ કીધેલો છે એટલે મંકીનો વેગ કીધેલો છે 18 કિલોમીટર પ્રતિ અવર. તો એને બી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરો. 18 એટલે 1000 મીટર અને અવર એટલે 3600 સેકન્ડ. 0 0 કેન્સલ થઈ જશે ઉપર નીચે. શું વધ્યું? 180 ભાગ્યા 36. 36 પંચા 180 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા વાંદરાનો વેગ કેટલો છે? 5. બરાબર. હવે જુઓ, જમીન પર ઊભેલા વ્યક્તિ માટે વાંદરાનો વેગ કેટલો લાગશે? તો અહીંયા જુઓ શું કહે છે કે ટ્રેન જે દિશામાં ગતિ કરતી હોય એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે બંનેની શું થશે? બાદબાકી થશે. હવે ટ્રેનની ઝડપ કેટલી છે? 15 અને વાંદરાની કેટલી છે? 5. એટલે વાંદરાની ગતિ અમને કેટલી લાગશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવે? અને આની આ જ વસ્તુ જો એવું કીધું હોય કે વાંદરો ટ્રેનની ગતિની દિશામાં ગતિ કરે છે તો વાંદરાની ગતિ એને ટ્રેન કરતાં બી ઝડપી લાગે. અને કેમ ઝડપી? કારણ કે બંનેનો અહીંયા શું થાય? સરવાળો. તો અહીંયા જવાબ કેટલો આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવે? તો આ રીતના દાખલો તમે 3.9 પણ ગણી શકો છો. આ રીતના આપણે ઉદાહરણના 9 દાખલા પૂરા થઈ ગયા છે. તમે લોકો શાંતિથી, હું તમને 1 દિવસ આપું છું. 1 દિવસની અંદર આ બધા દાખલા તમારી નોટબુકની અંદર ઉતારી દો વ્યવસ્થિત રકમ સાથે. આકૃતિની જે જરૂર પડે તો ટેક્સ્ટબુકમાં જોઈ લો, આકૃતિ બી આપેલી છે. અને આ રીતના તમે દાખલા પૂર્ણ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.